વિદ્યાર્થી મિત્રો, આપણે ગણિતમાં અંકગણિત અને ભૂમિતિ એમ બે વિભાગોમાં ભણીએ છીએ. એમાં આપણે ભૂમિતિમાં વિવિધ આકારો વિશે ભણીએ છીએ, જેમ કે લંબચોરસ, ચોરસ, વર્તુળ, નળાકાર, ગોળાકાર. આ દરેક આકારો હોય એમાં આપણે એની જે બાજુઓ હોય એની લંબાઈ માપીએ છીએ, પહોળાઈ માપીએ છીએ, એના ઉપરથી એના ક્ષેત્રફળ, પરિમિતિ, ઘનફળ વગેરે બધું માપીએ છીએ. તો આપણે ધોરણ 5માં તમે ગ્રાફ પેપર, આલેખપત્ર હોય એની મદદથી ચોરસ, લંબચોરસ, ત્રિકોણ વગેરેની પરિમિતિ અને ક્ષેત્રફળ માપતા આપણે શીખ્યા. પણ વ્યવહારમાં આપણે જાણીએ છીએ કે કેટલાક વધારે મોટા કદના પદાર્થો હોય છે, જેમ કે આપણા ઘરની દિવાલ છે, આ બોર્ડ છે, તો વગેરે આ આલેખપત્ર કરતાં મોટા કદના હોય છે. ત્યારે આપણે આની મદદથી ક્ષેત્રફળ, પરિમિતિ માપી તો શકીએ, પરંતુ એમાં થોડી અગવડતા પડે. ત્યારે આપણે વધારે સરળ રસ્તો એ છે કે આપણે મેજર ટેપ અથવા માપપટ્ટી વગેરેની મદદથી આપણે આ જે આકારો હોય એની લંબાઈ અને પહોળાઈ માપી લઈએ અને પછી સીધું એના સૂત્રો જે છે પરિમિતિ અને ક્ષેત્રફળના એ મુજબ આપણે એને ગણતરી કરી લઈએ તો એ કામ સરળ પડતું હોય છે. તો આપણે એક ઉદાહરણ લઈએ. મારી પાસે અત્યારે એક ચોરસ આકાર છે અને એમાં આપણે આની બાજુની પહેલાં લંબાઈ માપીએ તો અહીંયા 9 સેન્ટીમીટર લંબાઈ છે અને ચારે બાજુ ચોરસ હોવાને કારણે આપણને પહોળાઈ પણ લંબાઈ જેટલી જ 9 સેન્ટીમીટર જ હોય. તો આની આપણે પરિમિતિ એટલે આપણે જે શીખ્યા છે એ મુજબ કે આ ચાર જે બાજુની લંબાઈ છે ખાલી એનો સરવાળો એ એની પરિમિતિ થઈ. તો અહીંયા 9 સેમી વત્તા 9 સેમી વત્તા 9 સેમી વત્તા 9 સેમી બરાબર 4 ગુણ્યા 9 સેમી એટલે કે 36 સેમી આની પરિમિતિ થઈ. પણ આપણે આ ખૂબ નાનો પદાર્થ છે, આની તો આપણે આલેખપત્રથી પણ શોધતા શીખ્યા છીએ. હવે એ જ રીતે જો આનું મારે ક્ષેત્રફળ લેવું હોય તો આપણે આ 9 સેમી જે છે ત્યાં એક એક સેમીએ હું અહીંયા ઊભી લાઈન બનાવું તો 8 લીટીથી 9 ભાગ મળશે અને પછી અહીંયા આડું અહીંયા પણ એક એક સેમીએ 8 લીટી કરું એટલે આ 9 ભાગ પડશે. તો એક એક સેમીના જે ખાના મળ્યા એ ખાનાની કુલ સંખ્યા એ આ ટુકડાનું ક્ષેત્રફળ મળે. તો અહીંયા આપણને 9 ગુણ્યા 9 90 81 81 ચોરસ સેમી આનું ક્ષેત્રફળ મળ્યું કહેવાય. એ જ રીતે કોઈ લંબચોરસ પદાર્થ માટે તો અહીં આપણે જોઈએ કે આની લંબાઈ 9 સેમી છે અને પહોળાઈ 6.5 સેમી છે. તો આ જે છે એની જો આપણે પરિમિતિ શોધવી હોય તો લંબાઈ વત્તા લંબાઈ 2 વાર અને પહોળાઈ વત્તા પહોળાઈ 2 વાર એટલે કે આનું સૂત્ર 2 ગુણ્યા લંબાઈ વત્તા 2 ગુણ્યા પહોળાઈ એટલે 9 વત્તા 9 18 વત્તા 6.5 વત્તા 6.5 ના 13 એટલે 18 વત્તા 13 સેમી 18 ને 20 30 વત્તા 1 31 સેન્ટીમીટર આની આપણને પરિમિતિ મળી કહેવાય. એટલે ફક્ત ફરતી ધાર જે છે એનો સરવાળો. અને આનું ક્ષેત્રફળ આપણે જેમ વાત કરીએ એમ કે અહીંયા 6.5 સેમી છે માટે 5 લીટી એક એક સેમીના અંતરે મળશે. નીચે અડધો સેન્ટીમીટર વધશે એટલે 6 ખાના અને બીજું અડધોનું 1 ખાનું પડશે અને ઊભા 9 ખાના પડે એવી 8 લીટી બનશે. એટલે કે આપણને પહેલાં 9 ગુણ્યા 6 9 6 54 નાના નાના 1 સેન્ટીમીટરના ખાના મળે અને પછી બીજા અડધા સેન્ટીમીટરવાળા પણ 9 ખાના, જેમાં 8 ખાનાને અડધામાંથી ગુણ્યા 2 કરીએ એટલે 4 ને વત્તા 1 અડધું રહી જશે એટલે 0.5. તો 54 9 6 54 વત્તા 4 58 58.5. તો આ આનું ક્ષેત્રફળ મળ્યું કહેવાય. હવે આપણે મોટા પદાર્થો પર સીધા આ જ સૂત્રો લાગુ પાડી અને એના આપણે પરિમિતિ અને ક્ષેત્રફળ શીખ્યા. તો જેમ કે ધારો કે આ જે બોર્ડ છે તો આ લંબચોરસ બોર્ડ છે. અહીંયાથી આપણે હું આમ માપું એટલે અહીંયા મને એની લંબાઈ મળશે અને આમ માપીશ એટલે એની મને પહોળાઈ મળશે. તો આપણે જેમ વાત કરી એમ કે લંબચોરસની પરિમિતિ બરાબર 2 ગુણ્યા લંબાઈ વત્તા 2 ગુણ્યા પહોળાઈ. અહીં સૂત્રમાં થોડું સાદુરૂપ આપવા એવું પણ કરી શકાય કે 2 છે એ બંનેમાંથી 12 લઈ અંદર લંબાઈ વત્તા પહોળાઈનો 2 સાથે એક જ વખત ગુણાકાર. પરિણામમાં કોઈ ફેર પડશે નહીં. આ બોર્ડની આ રીતે લંબાઈ મેળવીએ તો અહીંયા 90 સેન્ટીમીટર મળી વત્તા અહીંયાની પહોળાઈ માપીએ તો અહીંયા 60 સેન્ટીમીટર
60 સેન્ટીમીટર પહોળાઈ મળે છે. તો અહીં આપણને 9 દુ 18 180 વત્તા 6 દુ 12 સેમી વત્તા સેમી વચ્ચે એટલે એક જ એકમો વચ્ચે સરવાળો કે બાદબાકી થાય તો એકમ એક જ વાર એમને એમ રહે છે. એટલે અહીં આપણને 300 સેમી આપણને આની પરિમિતિ મળી. એટલે કે આ હું આમ આખું ચારેય બાજુનો એક સાથે સીધો સરવાળો કરું તો એ 300 સેન્ટીમીટર મળ્યું. હવે અહીં આપણે જાણીએ છીએ કે આ જો ફ્રેમિંગ કરાવવાની હોય તો એ ફ્રેમિંગનો ખર્ચ એ લોકો આપણને ક્યાં તો 1 સેન્ટીમીટર દીઠ અથવા 1 મીટર દીઠ આપણને ભાવ કહેતા હોય છે. માની લો કે આપણને આ 1 મીટરની લંબાઈ માટે એ 100 રૂપિયા ખર્ચ એમ કહે. એટલે કે કારીગર પાસે આપણે આ કરાવીએ તો એ આપણને પહેલાં ભાવ એ રીતે આપે કે 1 મીટર ફ્રેમિંગનો ખર્ચ 100 રૂપિયા થાય છે. તો આપણને આ ખ્યાલ છે કે 300 સેમી એ 3 ગુણ્યા 100 સેમી છે. જેમાં આપણે જાણીએ છીએ કે 100 સેમી એટલે 1 મીટર થાય. તો 3 ગુણ્યા 1 મીટર એટલે કે આ 3 મીટર થઈ કુલ પરિમિતિ. તો અહીં આપણે 3 મીટર માટે તો આપણે સીધું 3 ગુણ્યા 100 એટલે કે આપણને 300 રૂપિયા ખર્ચ થાય. હવે એ જ રીતે ધારો કે આ આપણા ઘરની કોઈ દિવાલ છે તો અહીં આપણે આ જે પાછળની તમે દિવાલ જોઈ રહ્યા છો તો એની ઊંચાઈ 3 મીટર અને આમ એની પહોળાઈ 3 મીટર છે. તો ધારો કે એ જે ભીત હોય આપણી દિવાલ જે છે એને આપણે રંગ કરાવવું છે તો આપણે એનું પહેલાં ક્ષેત્રફળ શોધવું પડે. તો આપણે ચોરસ માટે જે રીતે લીધું એ મુજબ કે ક્ષેત્રફળ છે એ ભીત છે ચોરસ આકારની હોય તો લંબાઈ ગુણ્યા લંબાઈ. અહીં આપણે 3 મીટર લંબાઈ છે એટલે કે ઊંચાઈ છે અથવા પહોળાઈ પણ એ જ રીતે કે 3 મીટર છે. તો કુલ ક્ષેત્રફળ 9 પણ મીટર ગુણ્યા મીટર એટલે મીટરની 2 ઘાત. એને આપણે વ્યવહારમાં વર્ગ મીટર અથવા ચોરસ મીટર એવા 2 શબ્દો વડે દર્શાવવામાં આવે છે. હવે આમાં પણ આપણે કારીગર પાસે ધારો કે આપણે ભીત છે એને રંગ કરાવવો છે તો એ આપણને 1 ચોરસ મીટરના ભાવ હંમેશા કહેશે કે 1 ચોરસ મીટરના ખર્ચ ધારો કે 100 રૂપિયા થાય છે. તો આપણે એક દિવાલને ખર્ચ કરાવવો છે તો કેટલા થાય? તો આપણે અહીંયા 9 ચોરસ મીટર ક્ષેત્રફળ છે તો 9 ગુણ્યા 100 એટલે કે 900 રૂપિયા આપણને કુલ ખર્ચ